જય શ્રી કૃષ્ણ. વાત કરી લઈએ શ્રાદ્ધ પક્ષની. શ્રાદ્ધ પક્ષ 8 સપ્ટેમ્બર 2025 રોજ બેસી રહ્યો છે. ખાસ કરી ભાદરવા વદ એકમ અને સોમવાર. સર્વપ્રથમ શ્રાદ્ધ પક્ષની અંદર સાકાર નથી પિતૃઓને જલ પિંડથી તૃપ્ત કરવા જોઈએ. તો શાસ્ત્રનું વચન છે કે ભાઈ ભાદરવા મહિનામાં જ કેમ પિતૃઓને તર્પણ કરવું જોઈએ? તો શાસ્ત્રીય રીતે વિધાન છે કે જ્યારે કન્યાગતે સવતરી યાવત વૃશ્ચિક દર્શનમ, જ્યારે સૂર્યદેવ કન્યા રાશિની અંદર પ્રવેશ કરે ત્યારે પિતૃલોકની અંદર પિતૃઓનો દિવસ છે એ ઉગે છે અથવા તો દિવસ થાય છે. સ્વાભાવિક છે, માણસ પોતાના જીવનમાં બહુ મહત્વનું કામ ક્યારે કરે? બોલે દિવસમાં કરે. તો પિતૃલોકની અંદર પિતૃઓનો દિવસ છે એ કન્યા રાશિમાં જ્યારે સૂર્યદેવ આવે છે ત્યારે પિતૃઓનો દિવસ થાય અને એ દિવસ દરમિયાન પિતૃલોકની અંદર રહેલા યમરાજ ચિત્રગુપ્તને આજ્ઞા કરે છે કે આ સમયે આપણા જે કાંઈ પણ પિતૃયોનિની અંદર રહેલા જીવો છે એને તમે મુક્ત કરો અને એમને તમે પૃથ્વી ઉપર જવાની આજ્ઞા આપો. એ સમયે બધા જ પિતૃદેવો આ પૃથ્વી ઉપર આવે છે. આપણી પાસે કાંઈ અપેક્ષા રાખતા નથી, કેવલ આશીર્વાદ આપવા માટે આવે છે. અને એ આશીર્વાદ આપવા આવેલા પિતૃઓને શું આપે છે? પિતૃઓ શ્રાદ્ધથી તૃપ્ત થાય તો શું મળે? આયુઃ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતાઃ. જો પિતૃઓને શ્રાદ્ધથી તમે તૃપ્ત કરો તો આયુષ્ય આપે, આયુ પ્રજા સારા પુત્ર પુત્રી આપે, આયુ પ્રજા ધનમ સારું ધન આપે, સારું એજ્યુકેશન પણ પિતૃઓ આપે, આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ સમાન સુખ તમને પિતૃઓ આપે. તો એટલા માટે શું કરવું? મહાલય નામનું શ્રાદ્ધ શાસ્ત્રમાં બહુ મહત્તા બતાવી છે. તમારાથી જીવનમાં બીજું કંઈ તમે કરો કે ન કરો, મારો કોઈ ફોર્સ નથી, પણ હા એટલું કહીશ કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ પક્ષમાં મહાલય નામનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. આ મહાલય નામનું શ્રાદ્ધ ક્યારે, કયા સમયમાં અને કઈ રીતે કરવું જોઈએ એમની વિશેષ માહિતી હું આવનારા નવા વિડીયોની અંદર આપીશ. આપ સૌને જો આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી